વેલકમ ટુ ડીકે કિચન। પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના આપણે ચીલા બનાવવાના છીએ। આ ચીલા પ્રોટીનથી ભરપૂર તો છે જ, સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ છે। અને તેની સાથે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટોમેટો ચટણી બનાવવાના છીએ। તેના માટે એક ટમેટું કટ કરીને લઈ લેવાનું। ટમેટું મીડિયમ સાઇઝનું મેં લીધું છે। તેની સાથે 2 લીલા મરચાં એડ કરી દેવાના છે। મરચાં તીખા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। એક આદુનો ટુકડો લઈ લેવાનો, તેને પણ આપણે કટ કરીને નાખી દઈએ। 7 થી 8 લીમડાના પાન નાખી દઈએ। 3 ટેબલસ્પૂન જેટલી દાળિયાની દાળ નાખી દેવાની અને 3 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ નાખી દેવાનું। તમે તાજું નાળિયેર હોય તો એ પણ લઈ શકો છો। હવે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું અને 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ ઓપ્શનલ છે। અત્યારે આપણે થોડું એવું પાણી એડ કરીને આપણે પીસી લેવાનું છે। પછી 2 ચમચી દહીં એડ કરવાનું છે। આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે એનો આપણે વઘાર કરવાનો છે, તો એના માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી થોડી અડદના દાણા નાખી દેવાના। રાઈ, હિંગ અને મીઠો લીમડો પણ એડ કરી દઈએ। તેને સારી રીતે આપણે સાંતળી લેવાનું છે। પછી આપણે તે વઘાર આપણી ચટણીમાં એડ કરી દઈએ। હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટોમેટો ચટણી। હવે આપણે ચીલા માટે તૈયારી કરી લઈએ। તો 1 કપ મગની છડી દાળ લીધી હતી, તેને મેં 4 થી 5 કલાક માટે પલાળી રાખી હતી। હવે તેમાંથી આપણે પાણી નિતારી લીધું છે। હવે તેને મિક્સર જારમાં આપણે એડ કરી દઈએ। તેની સાથે 1/4 કપ ચોખા પણ મેં પલાળી રાખ્યા હતા। ચોખા તમે કોઈ પણ લઈ શકો છો। તેની સાથે 3 લીલા મરચાં પણ એડ કરી દઈએ। થોડો આદુનો ટુકડો પણ એડ કરી દઈએ। હવે આપણે તેને પહેલાં પીસી લેવાનું છે। થોડું પીસાઈ જાય પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને તેને પીસી લેવાનું છે। તેનું બેટર ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આનું બેટર આપણે ઢોસા જેવું તૈયાર કરવાનું છે। એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। બેટર આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તો આપણે હવે તેનું ચીલા બનાવી લેવાના છે। તેને તમે ઢોસા પણ કહી શકો છો। ઢોસાની તવીને ગરમ કરવા મૂકી દીધી હતી, તેના ઉપર આપણે ભીના કપડાથી સાફ કરી લઈએ। પછી તવીને આપણે તેલથી થોડી ગ્રીસ કરી લઈએ। પછી આપણે 1 ચમચો જેટલું બેટર નાખીને તેને પાથરી દઈએ। એકદમ ઢોસાની જેમ સરસ પથરાઈ જશે। પછી તેમાં તમે તેલ અથવા બટર નાખી દો। મેં અહીંયા વેજીટેબલ થોડા એડ કર્યા છે। વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે એડ કરી શકો છો। મેં અહીંયા ગાજર, કોબીજ, કેપ્સિકમ અને થોડા લીલા ધાણા નાખ્યા છે। પછી આપણે વેજીટેબલ પૂરતું થોડું મીઠું, થોડું લાલ મરચું, ચાટ મસાલો અને આપણે જે ચટણી બનાવી હતી એ 2 ચમચી એડ કરી દઈએ। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે તેને બધી બાજુ સારી રીતે પાથરી દઈએ। હવે આપણો ચીલ્લો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને રોલ વાળી લઈએ। તેને મેં કટ કરી લીધો છે। કટ કરીને આપણે એક પ્લેટમાં મૂકી દઈએ। સાથે આપણે જે ચટણી બનાવી હતી એ પણ મૂકી દઈએ। તો તૈયાર છે આપણી મગની દાળના ચીલા અને સાથે ટોમેટો ચટણી। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।